હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે તમને વાત કરવાની છે જે આપણે વડોદરા પાસે આવેલા એક પુલ છે, ત્યાં પુલ પડી ગયો છે। આ મિત્રો તમે સાઈડમાં ફોટો વિડીયો જોઈ શકો છો, તે પુલ પડી ગયો છે મિત્રો, અને એક ખટારો પણ હલવાઈ ગયો છે મિત્રો, એમ કહી શકાય। અને પુલ પડતા નીચે કેટલા વાહનો નીચે પડી ગયા, અને તેની સાથે સાથે કેટલા માણસો પણ ડેથ પામ્યા છે મિત્રો, એટલે કે અવસાન પામ્યા છે। અને તેની સાથે જ કેટલા લોકો મદદ કરવા માટે પણ આવી ગયા છે। ત્યારે આવી ઘટના થતી હોય છે ત્યારે તંત્ર ઉપર ધ્યાન દોરવામાં આવતું હોય છે, અને સરકાર ઉપર ધ્યાન દોરવામાં આવતું હોય છે મિત્રો। ત્યારે તંત્રની બહુ જ બેદરકારી હોવાનું અહીંયા માનવામાં આવે છે। અને ત્યારબાદ આગળ વધતા આપણે વાત કરીએ તો અત્યારે મોતનો આંકડો નક્કી થયો નથી, પરંતુ મોતનો આંકડો નક્કી થશે તે પણ અમારી ચેનલમાં આવ્યો છે। આમ વાત કરીએ તો ઘણા લોકો સેવા કરી રહ્યા હતા, અને આવું ન બને તેના માટે આગળ કોઈ પગલાં લેવામાં આવે, અને ખાસ કરીને કામ કરતી સમયે કેવો સામાન વપરાય છે, કેટલું વપરાય છે, અને ક્યાં કોણ કેટલા પૈસા રોકાણ કરે છે, કેટલા ખાય છે, તે બધું જ જાણવું જરૂરી બનતું હોય છે। એટલે કે તેની પાછળ કેટલો ભ્રષ્ટાચાર થાય છે તે પણ લોકોને ખબર પડવી હોવી જોઈએ, કેમ કે જે આવું કામ જ્યારે થતું હોય તે આવું કાચું કામ ન રાખવું જોઈએ, પાકું કામ રાખવું જોઈએ। તેના લીધે કેટલા લોકોનું અહીંયા જાનહાનિ થતી હોય છે। તો અત્યારે આ જે મામલો છે તે બહુ જ ગંભીર કહી શકાય, માટે આવનારા પુલ સારા બને એવી આપણે ભવિષ્યમાં આશા રાખીએ છીએ। તો બસ આ વિડીયોમાં એટલું જ, તે મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ। અને બીજી વાત કરીએ તો આપણે કોઈની નિંદનીય વાત નથી કરતા, પણ આપણે તો એટલું કહેવાનું કે બસ આ જે ઘટના છે તે બહુ જ દુઃખદ થઈ છે પુલ તૂટવાને કારણે, આવું ન થવું જોઈએ। બસ આ વિડીયોમાં એટલું જ, તે મળશું બીજા વિડીયોમાં, બાય બાય।